રાજકોટના જેતપુરના ધારાસભ્યએ વીરપુર મામલે નિવેદન આપ્યું છે। સ્વામિનારાયણ સંતે કરેલ ટિપ્પણી મામલે ધારાસભ્યએ પણ ઝંપલાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલ ટિપ્પણીને વખોડી છે। ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું, વીરપુર ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ છે। વીરપુર જલારામ લોકો અને ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। આસ્થાના કેન્દ્ર પર કોઈપણ ધર્મના સંપ્રદાય કે કોઈપણ સાધુ સંતોએ વિવાદ ન કરવો જોઈએ। વીરપુર એટલે પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ। મારા મત વિસ્તારની અંદર વીરપુર ગામ આવ્યું છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું। વીરપુર એ જલારામ બાપાની એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં હજારો લોકોને આશીર્વાદ મળ્યા છે। પવિત્ર સ્થાન છે અમારું અને લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવે છે। અને ખાસિયત અને ગર્વ લીધા જેવી વાત એ છે કે 1 પણ રૂપિયો કોઈ દિવસ જલારામ બાપાની જગ્યા ઉપર એ ડોનેશન લેવામાં આવ્યું નથી। આવી પવિત્ર જગ્યા છે ને જે 2 દિવસ પહેલાં જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે જલારામ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય, હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી। ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જે આસ્થાનું કેન્દ્ર હોય, લોકોની આસ્થા જોડાયેલી હોય, ત્યાં આવી વાત ન થવી જોઈએ। અને જે રીતે ગઈકાલે વીરપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું, હજારો શ્રદ્ધાળુઓએ, ભક્તોએ અને વીરપુરની અંદર દુકાનદારોએ પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો। હું પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને વીરપુર પવિત્ર જલારામ બાપાનું અમારું સ્થાન હતું, છે અને આજીવન રહેવાનું છે કે જ્યાં લાખો હજારો શ્રદ્ધાળુઓની આસ્થા આ જલારામ બાપા સાથે અને એનું સ્થાન વીરપુર સાથે જોડાયેલું છે। આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।